લાગે. શબ્દમાં બહુ શક્તિ છે ને દરેકે દરેક સ્તુતિ, શાબ્દિક સ્તુતિ, પરમાત્માના ગુણગાન કરતી સ્તુતિ એ કૃષ્ણને પ્રસન્ન કરી દે. ને તો ક્યારેક જ્યારે જાઓ અને સુંદર શબ્દનો પ્રયોગ કરો કે ઓ પ્રભુ આજે તો કેવા સુંદર લાગી રહ્યા છો, ચોક્કસ જ ગોલોકમાં બેઠા બેઠા તમે મને જોઈ રહ્યા હશો, એટલે આજે મારું હૃદય તમારા સાથે વાત કરવા, તમારા સાથે બેસવા, તમારા દર્શન કરવા લલાયિત થઈ રહ્યું છે, તડપી રહ્યું છે. એ ભાવ જાગે. મહાપુરુષો પાસેથી જ્યારે બ્રજનું શ્રવણ કરીએ, દ્વારિકાનું શ્રવણ કરીએ, પ્રભુના ગુણોનું શ્રવણ કરીએ, પ્રભુ તમારા ચરણ કેવા છે અને પ્રભુના ચરણની લાલસા કરો. હા, બહુ બહુ પ્રભુના મુખથી તો આકર્ષિત થઈ જઈએ છીએ. પ્રભુના આમ દર્શન થઈ જવા એ બહુ સહેલા છે, પરંતુ પ્રભુના ચરણોની પ્રાપ્તિ એ બહુ અઘરી છે. પ્રભુના ચરણની કામના કરો. એ બ્રજ જે બ્રજમાં પ્રભુ વગર પગર ખાય વિચરણ કરી રહ્યા છે ને, એ જ ચરણને ગોપીઓ આજે પોતાના હૃદયની વિરહાગ્નિને શાંત કરવા માટે ઈચ્છી રહી છે.